દર રવિવારે મત વિસ્તારમાંથી ફરિયાદો આવતી હતી, બહેનોની ફરિયાદો આવતી કે પાણીની ખૂબ જ તકલીફ પડે છે, હેન્ડપંપો પણ ચાલતા નથી, આવી બધી કમ્પ્લેનો હતી। એ અનુસંધાનમાં આજે પાણી પુરવઠા ટીડીઓ, અમારા મત વિસ્તાર 124ના ગોધરાના ટીડીઓ અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ, મામલતદાર શ્રી, નગરપાલિકાના સીઓ તમામને હાજર રહી અને જાહેરમાં બધાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી। એ લોકોને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં સાહેબ આનું સોલ્યુશન કરી અને પ્રજાની કોઈ ફરિયાદ ના રહે એવા પ્રયત્નો કરીને અમે વહેલામાં વહેલી તકે આનો નિકાલ કરીશું। તો આજના દિવસ અમે બધાની સામે સરપંચ મિત્રો, અધિકારીઓ મિત્રોની સાથે ચર્ચા કરી, બધાને શું પ્રશ્નો છે એ પ્રશ્નોના અનુસંધાનમાં આજે બધાને બોલાવીને આપણે સૂચના આપી છે। તમામ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને જે લોકોની રજૂઆતો છે, શું પ્રશ્નો છે એ બધું પણ અધિકારીઓ રૂબરૂમાં, કાર્યપાલક ઇજનેરોની હાજરીમાં, ટીડીઓની હાજરીમાં, સીઓની હાજરીમાં, બધાની હાજરીમાં આ બધી રજૂઆતો થઈ છે। તો વહેલામાં વહેલી તકે પ્રશ્નો ઉકેલીને નિકાલ કરવામાં આવશે એવી ખાતરી આપી છે। અધિકારીઓ પણ કબૂલ્યું છે કે સાહેબ અમે વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ કરી અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવા માટેની ખાતરી આપી છે। જલની અંદર જ્યાં જ્યાં અમે ખામીઓ છે તો અમે અધિકારીઓ સાથે પણ બોલાવીને મિટિંગ કરી છે। જ્યાં જ્યાં કામ અધૂરા છે, એજન્સીઓ છોડીને જતી રહી છે, જે લોકોએ કામ નથી કર્યા તો એ લોકોને ફરીથી બોલાવીને જ્યાં જ્યાં બાકી રહેતા કામો હોય એ તમામ કામોને પૂર્ણ કરવા માટેની અધિકારીઓને પણ સૂચના આપી છે। અધિકારીઓ પણ સ્વીકાર્યું છે વહેલામાં વહેલી તકે નલ સે જલ યોજના હેઠળ જ્યાં જ્યાં કામ અધૂરા હશે, જ્યાં ખામી હશે તેને સુધારણા કરીને તમામ ગામોને પૂરતી પાણીની સુવિધા મળે એવી વ્યવસ્થા કરવાની એમને બાંયધરી આપી છે। એટલે વહેલામાં વહેલી તકે નલ સે જલની યોજના હેઠળ વાસ્મો દ્વારા સરકારશ્રી તરફથી છૂટ આપવામાં આવી છે કે જ્યાં જ્યાં જરૂરિયાત હોય તો તાત્કાલિક એનો નિકાલ કરવો।